સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમી પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના શારદા કુંજ સોસાયટીમાં જન્માષ્ટમી પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી શારદા કુંજ સોસાયટીમાં જન્માષ્ટમી પર્વને લઈ 111 મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં આવેલા શારદા કુંજ સોસાયટીમાં એક મટકીથી શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે અત્યારે 111 મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ વખતે 111 તો આવતા વર્ષે બીજી 10 મટકી વધારવામાં આવશે, તેમ દર વર્ષે 10-10 મટકી વધારી ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી છે। शिव शक्ति युवक मंडल अमरु मंडल हिम्मतनगर में आवेलू है। हिम्मतनगर शारदा कुंज A1 सोसायटी और बीजी 5-6 सोसायटी भेगी थईने अमे दर साल जन्माष्टमी महोत्सव उजवीए छीए, जेमां अमे दर साल 10, 15, 20 मटकी लेता लेता अत्यारे 111 मटकी आ वखते फोड़वानुं आयोजन करीए छीए, जेमां मंडळना दरेक सभ्यो सारो साथ सरकार आपे छे। एमां अमारा मंडळना 2 मेन युवको जे कौशिकभाई देसाई और दिव्येशभाई दर्जी के जेमनो महत्वनो फाळो है कि जे आवडું मोटું आयोजन करे छे। अने अमे दर साल भगवाननी आरती थी लईने सारू सारू मटकी फोड़ करीए छे, जेमां डीजे बी आवे छे, रास गरबा बी राखीए छे, नाસ્તાની व्यवस्था होय छे। अने रोजना रोज के जेवी रीतना आ वर्षे अमे 50 मटकी करी तो आवता वर्षे 10 मटकीनो વધારો, ए प्रमाणे 2024 में अमे 111 मटकी फोड़ीने जन्माष्टमी महोत्सव उजववाना छीए। हूँ किशन दर्जी।